નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના શેરાનગરમાં આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ શિક્ષિકાને થપ્પડ મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પંચમહાલ જિલ્લાના શેરાનગરમાંથી એક કચમચાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લાગ્યું છે। શહેરમાં આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ શિક્ષિકાના ડાબા ગાલ પર મારવાની ઘટના બની હતી। થપ્પડ આ સમગ્ર લજ્જાસ્પદ ઘટના વર્ગખંડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ફૂટેજમાં જોઈ શકાય છે કે થપ્પડ એટલી જોરદાર હતી કે શિક્ષિકા જમીન પર પડતા રહી ગયા હતા। અન્ય વિદ્યાર્થીઓએ તુરંત વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો। પંચમહાલ જિલ્લામાં શાળામાં વિદ્યાર્થી દ્વારા શિક્ષિકાને થપ્પડ મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સમાવે છે। આ સમગ્ર ઘટના હતી શહેરાનગરના આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલની। ગત 24 જાન્યુઆરીના રોજ દ્વિતીય કસોટીમાં વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોડું આવતા શિક્ષિકાએ કારણ પૂછતા વિદ્યાર્થી આવીસમાં આવીને શિક્ષિકાને થપ્પડ મારી દીધી છે। સમગ્ર ઘટના તે વર્ગખંડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થાય છે અને વિદ્યાર્થીએ ડાબા ગાલ પર મારેલી થપ્પડથી શિક્ષિકા જમીન પર પડતી પણ બચી જાય છે અને ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓ આવી જાય છે અને વિદ્યાર્થીને લઈ જાય છે। જો કે આ બનેલી ઘટનાને પોલીસ દ્વારા પકડી પાડેલ આરોપીઓને શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે લઈ જઈને શિક્ષિકાની હાજરીમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ શિક્ષકની ગરિમા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે આવા બનાવોથી અન્ય શિક્ષકોના મનોબળ પર નકારાત્મક અસર પડી શકે છે। બીજી તરફ પોલીસ દ્વારા કરવામાં આવતું રિકન્સ્ટ્રક્શન એ સાબિત કરે છે કે કાયદો વ્યવસ્થા બાબતે કેટલી ગંભીરતાથી લઈ રહી છે। કરવામાં આવ્યું તો પોલીસો દ્વારા ઉપરોક્ત બનાવને લઈને વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં સાથે ફરિયાદમાં ઉલ્લેખિત 15 થી 20 અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરીને પોલીસ આગામી દિવસોમાં વધુ ધરપકડ કરી શકે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।